જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, વેલકમ ઓલ ઓફ યુ. આજનો વિડીયો જે છે એ સ્ટાન્ડર્ડ 12થમાં આર્ટ્સમાં અભ્યાસ કરતા હોય, કોમર્સમાં અભ્યાસ કરતા હોય કે સાયન્સની અંદર અભ્યાસ કરનાર તમામ વિદ્યાર્થીઓ માટે જે મોસ્ટ આઈએમપી એસે છે તેમાંનો એક એસે આજે આપણે અભ્યાસ કરવાનો છે, જે પોઝિટિવ આસ્પેક્ટ્સ ઓફ યોર પર્સનાલિટી નામથી પૂછાય છે. પણ તમે જ્યારે એનો આન્સર આપો ત્યારે માય પર્સનાલિટી છે એ તમારે લખવાનું રહેશે. તો આઈએમપી એસે સ્ટાન્ડર્ડ 12th માટે જોઈએ, આપણે ડિસ્કસ કરીએ. ખૂબ જ સારી રીતે અહીંયા મેં લાઇન ટુ લાઇન સિંગલ લાઇનની અંદર એના મુદ્દા બનાવેલા છે. તમે જ્યારે એસે લખો ત્યારે એને સળંગ લખવાનો રહેશે અને ખૂબ જ ઇઝી વર્ડ્સની અંદર લખેલો છે અને આપણે એનું ગુજરાતી કરતા જશું. અમુક ડિફિકલ્ટ વર્ડ્સ છે એને પણ સમજતા જશું અને તમે એની અંદર શું લખી શકો, તો એ તમારી ક્વોલિટીઝ છે એ અહીંયા આપણે ડિસ્કશન કરવાની છે. તો આપણે વધુ સમય નથી બગાડવો, લેટ્સ બિગિન. ફર્સ્ટ લાઈન તમે અહીંયા જોઈ શકો છો કે એવરીવન હેઝ અ સમ ગુડ ક્વોલિટીઝ. ક્વોલિટીઝ એટલે શું કે એના અંદર રહેલી એના ગુણો છે તે. એન્ડ ધીસ ક્વોલિટી હેલ્પ અસ, એટલે કે આ જે છે ક્વોલિટી કોઈ વ્યક્તિમાં રહેલી એ આપણને મદદરૂપ થાય છે. ક્યાં મદદરૂપ થાય છે? તો કે ઇન અવર ડેઇલી લાઈફ, એટલે આપણા જે રોજિંદા જીવનની લાઈફ છે તેની અંદર મદદરૂપ થાય છે. આઈ હેવ અ મેની પોઝિટિવ આસ્પેક્ટ્સ, એટલે કે મારી પાસે ઘણા બધા હકારાત્મક, પોઝિટિવ એટલે શું થશે? હકારાત્મક ગુણો છે. ઇન માય પર્સનાલિટી એટલે મારી જે વ્યક્તિની અંદર, વ્યક્તિ જે છે એને શું કહેશું આપણે? પર્સનાલિટી એટલે વ્યક્તિની અંદર રહેલી ગુણો, આવડત એ. આઈ એમ એની અંદર જો પહેલો જે આસ્પેક્ટ છે એ કયો આપેલો છે? અ કોઓપરેટિવ પર્સન. કોઓપરેટિવ પર્સનનો મિનિંગ શું થશે? કે હંમેશા બીજા સાથે સહકાર આપનાર વ્યક્તિ, કોઈ પણ કામ હોય તો એની અંદર મદદરૂપ થનાર વ્યક્તિ. સો આઈ લાઈક ટુ હેલ્પ અધર વેન એવર ધે નીડ્સ સપોર્ટ. વેન એવર એટલે શું થશે? જ્યારે. હેલ્પ અધર એટલે બીજાને મદદરૂપ થાય છે. બીજાને મદદરૂપ થાય છે. ક્યારે બીજાને મદદરૂપ થાય છે? તો કે જ્યારે તેઓને સપોર્ટની જરૂર હોય. સપોર્ટ એટલે આપણે એને સહકારની જરૂર હોય ત્યારે તે છે એ મદદરૂપ થાય છે. આગળ જઈએ. ત્યારબાદ એક ક્વોલિટી આપેલી છે, આઈ એમ ઓનેસ્ટ એન્ડ ઓલવેઝ ટ્રાય ટુ સ્પીક ટ્રુથ, એટલે કે હું હંમેશા પ્રામાણિક છું અને હંમેશા માટે સત્ય બોલવાનો પ્રયત્ન કરું છું. આઈ એમ કોન્ફિડન્ટ ઇન માય એજ્યુકેશન એન્ડ ટ્રાય ટુ ગીવ માય બેસ્ટ ઇન એવરી સબ્જેક્ટ, એટલે કે મને કોન્ફિડન્સ છે, આત્મવિશ્વાસ છે, જેથી હું બધા જ સબ્જેક્ટની અંદર મારો બેસ્ટ આપવાનો પ્રયત્ન કરું છું. આઈ હેવ અ લીડરશિપ ક્વોલિટીઝ, અને બીજો એની અંદર ગુણ છે કે લીડરશિપ ક્વોલિટીઝ. લીડરશિપ ક્વોલિટીઝ એટલે શું થશે? કે કોઈ પણ બાબત છે એની અંદર પોતે એક આગેવાન બને, એક નેતા બને અને એ બીજાને હેલ્પરૂપ થાય, તો એ પ્રકારની ક્વોલિટીઝ છે. અને જેના કારણે સો આઈ કેન ગાઈડ, એટલે હું ગાઈડ કરી શકું છું. કોને? તો કે માય ક્લાસમેટ્સ ડ્યુરિંગ ગ્રુપ એક્ટિવિટીઝ. ક્લાસની અંદર જ્યારે ગ્રુપ એક્ટિવિટીઝ થતી હોય, કોઈ પણ કાર્યક્રમ હોય, ફંક્શન હોય અથવા તો કોઈ એક્ટિવિટીઝ એજ્યુકેશનને લગતી હોય, તો એની અંદર હું છે એ બધાને મદદરૂપ થઈ શકું છું. I have a positive attitude which help me stay calm in a difficult situation. મુશ્કેલ પરિસ્થિતિની અંદર હંમેશા માટે શાંત રહેવાનો ગુણ છે એ તેના પોઝિટિવ એટીટ્યુડ, હકારાત્મક એટીટ્યુડ છે એના દ્વારા એ વિકસાવે છે. આઈ એમ કરેજિયસ. કરેજિયસ એટલે શું થશે? તો જેને હિંમતવાન છે. એન્ડ ડુ નોટ લોસ હોપ ઇઝીલી, અને હું સાવ સરળ રીતે છે એ લોસ ગુમાવી દેતો નથી. હોપ એટલે આશા, ઇઝીલી એટલે સાવ સામાન્ય રીતે. ત્યારબાદ આગળ આપણે જોઈએ તો માય ઓબ્ઝર્વેશન સ્કિલ આર શાર્પ. ઓબ્ઝર્વેશન સ્કિલ એટલે નિરીક્ષણ કરવાની જે સ્કિલ છે એ કેવી છે? શાર્પ છે. અને જેના કારણે સો આઈ કેન લર્ન ન્યૂ થિંગ્સ ક્વિકલી, અને તેથી હું નવી વસ્તુઓ છે, નવી બાબતો છે એ ઝડપથી શીખી જાઉં છું. નેક્સ્ટ, આઈ ટેક પાર્ટ અ સ્પોર્ટ્સ એન્ડ કરિક્યુલર એક્ટિવિટીઝ વિચ હેલ્પ મી ઇમ્પ્રૂવ માય સ્કિલ, અને હું સ્પોર્ટની અંદર પણ પાર્ટિસિપેટ કરું છું અને કરિક્યુલર એક્ટિવિટીઝ એટલે કે અભ્યાસક્રમની જે પ્રવૃત્તિ છે તેમાં પણ પાર્ટિસિપેટ કરું છું, જેના કારણે તે મને સીધું મારી સ્કિલ જે છે એ ઇમ્પ્રૂવ કરવામાં મદદરૂપ થાય છે. તો નેક્સ્ટ, ત્યારબાદ પીપલ કેન ડિપેન્ડ ઓન મી, એટલે કે લોકો છે મારી ઉપર ડિપેન્ડ રહી શકે છે. બીકોઝ આઈ કમ્પ્લીટ માય વર્ક ઓન અ ટાઈમ, કારણ કે હું મારું કામ છે
એ સમયસર પૂર્ણ કરી શકું છું. ધીસ ગુડ ક્વોલિટીઝ હેલ્પ મી ઇન માય ડેઇલી લાઈફ એન્ડ મેક માય પર્સનાલિટી સ્ટ્રોંગર. એટલે આ જે સારી ક્વોલિટી છે એ હેલ્પ મી ઇન માય ડેઇલી લાઈફ એટલે મારા રોજિંદા જીવનમાં મને મદદરૂપ થાય છે. એન્ડ મેક માય પર્સનાલિટી સ્ટ્રોંગર એટલે ખૂબ જ મારી પર્સનાલિટી છે એ મજબૂત બનાવે છે. અને લાસ્ટમાં એક સરસ મજાનો થોટ આપેલો છે, તે પણ તમે લખી શકો છો, અહીંયા જોઈ શકો છો. સ્મોલ પોઝિટિવ ચેન્જીસ ક્રિએટ અ બિગ રિઝલ્ટ. એટલે કે નાનકડી એવી હકારાત્મક બદલાવ છે તે એક મોટું પરિણામ છે એ લાવી શકે છે. તો આઈ હોપ કે તમને આ એસે ખૂબ જ સારી રીતે સમજાઈ ગયો હશે અને તમે તમારા નોટની અંદર ઉતારી લેશો. અને જો એસે છે ખૂબ જ હેલ્પફુલ થયો હોય તો તમે જરૂરથી વિડીયો છે એ બીજા વિદ્યાર્થીઓને શેર કરશો. મળીશું એક નવા જ વિડીયોમાં. ગુડ બાય, ટેક કેર.